મહત્વના સમાચાર મળી રહ્યા છે। વિંગ કમાન્ડર અભિનંદન સાથે સંરક્ષણ મંત્રીની મુલાકાતના સમાચાર। નિર્મલા સીતારામન મળ્યા છે અભિનંદનને। વિંગ કમાન્ડર હાલમાં મેડિકલ ઓબ્ઝર્વેશનમાં છે અને તેમની સાથે નિર્મલા સીતારામને મુલાકાત કરી છે। તો મહત્વનું છે કે અનેક મેડિકલ ચેકઅપમાંથી હાલ તો પસાર થવું પડી રહ્યું છે વિંગ કમાન્ડર અભિનંદનને અને હવે તેમને મળવા માટે જઈ પહોંચ્યા છે નિર્મલા સીતારામન। તો સંરક્ષણ મંત્રીની મુલાકાત અભિનંદન સાથેની આ મુલાકાતમાં અનેક સવાલ જવાબ થઈ શકે અને ખાસ કરીને જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે મુદ્દો ઉઠાવવાની વાત છે અભિનંદનનો, ખાસ કરીને જે જેનીવા સંધિનો ભંગ થયો છે પાકિસ્તાન દ્વારા, આ મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે ત્યારે અનેક સવાલો તેમને કરી શકે છે નિર્મલા સીતારામન। તો પાકિસ્તાન સાથેનો જે વ્યવહાર છે, પાકિસ્તાનનો તેમની સાથેનો વ્યવહાર તે વિશે પણ તેઓ પૂછશે। કમાન્ડર અભિનંદનને મળવા માટે પહોંચ્યા છે નિર્મલા સીતારામન। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો, જે ફોટો સામે આવ્યા છે તે આપ જોઈ રહ્યા છો। બંને વચ્ચે જે મુલાકાત થઈ છે, એક તરફ મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે, મેડિકલ ઓબ્ઝર્વેશનમાં છે હાલ તો અભિનંદન, અને ત્યાં તેમને મળવા માટે જઈ પહોંચ્યા છે નિર્મલા સીતારામન। તેમની સાથે વાતચીત કરતા હોય તેવો આ ફોટો સામે આવ્યો છે। તો તેમની વચ્ચે મહત્વની વાતચીત થઈ શકે અનેક મુદ્દાઓને લઈને। તો 60 કલાક જેટલો સમય પાકિસ્તાનમાં ગાળ્યા બાદ જ્યારે અભિનંદન ગઈકાલે પરત ફર્યા છે ભારત, એક તરફ જશ્નનો માહોલ, દેશમાં ખુશીનો માહોલ છે। તેમણે જે શૌર્ય બતાવ્યું તે પણ જગ જાહેર છે અને તેવામાં નિર્મલા સીતારામન તેમને મળવા માટે ગયા છે। જો કે આ મુલાકાત છે એના માટે છે તે પણ થોડી વારમાં સામે આવી જશે। તો શું માત્ર તેમને બિરદાવવા માટે, તેમની બહાદુરીને બિરદાવવા માટે પહોંચ્યા છે નિર્મલા સીતારામન, કે પછી સવાલ જવાબ થશે, કે પછી કોઈ માહિતી મેળવવા માટેની આ મુલાકાત છે? આ તમામ સવાલો છે। થોડી વારમાં જાણી શકાશે કે આ મુલાકાત શેના માટે છે। હાલ તો તસવીરો સામે આવી છે નિર્મલા સીતારામન, તેમની સામે ખુરશી પર બેઠેલ જોઈ શકાય છે વિંગ કમાન્ડર અભિનંદનને। બિલકુલ સ્વસ્થતાથી તેઓ તેમની સાથે વાતચીત કરતા હોય તે પ્રકારનું તેમનું આ પોસ્ચર, જે રીતે વિડીયોમાં પણ તેઓ વાતચીત કરતા જોવા મળ્યા છે, બિલકુલ નિર્ભય થઈને હંમેશાથી વાતચીત કરતા, એક બિલકુલ સોલ્જરની જે બોડી લેંગ્વેજ હોય તે બોડી લેંગ્વેજ પણ તેમની જોવા મળી રહી છે। અને આ ફોટો જે સામે આવ્યો છે નિર્મલા સીતારામન સાથેની આ મુલાકાત માત્ર શુભેચ્છા મુલાકાત છે, માત્ર તેમના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા છે રક્ષામંત્રી, કે પછી અન્ય કોઈ કારણ છે તે હાલ તો સવાલ। તો મહત્વનું છે વિંગ કમાન્ડર અભિનંદન જ્યારે ગઈકાલથી ભારતમાં આવી પહોંચ્યા છે ત્યારથી તેમના જે પ્રોસેસ છે, જે આગળની પ્રોસિજર છે તે ચાલુ કરી દેવામાં આવી છે। ખાસ કરીને મેડિકલ ચેકઅપ તમામ પ્રકારના તેમના થઈ રહ્યા છે। અનેક એવી બાબતો તેમાં ચકાસવામાં આવી રહી છે કે તેમને ક્યાં ક્યાં ઈજાઓ થઈ છે, કોઈ ઇન્ટરનલ ઇન્જરી છે કે કેમ, તેમની સાથે કેવું વર્તન થયું છે, અને તે તમામ હાલ તો મેડિકલ પરીક્ષણમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે, મેડિકલ ઓબ્ઝર્વેશનમાં છે, તેમને ડ્રગ્સ અપાયું છે કે કેમ, આ તમામ જે સવાલો છે મેડિકલ ચેકઅપના તે હાલ તો તેના જવાબ મેળવવા માટે તેઓ મેડિકલ ચેકઅપ અંતર્ગતથી પસાર થઈ રહ્યા છે। અને બીજી તરફ અનેક સવાલો પણ તેમને પૂછવામાં આવશે કે પાકિસ્તાન આર્મીનું વર્તન તેમની સાથે કેવું હતું। જે રીતે 16થી પણ વધુ કટ સાથેનો એક વિડીયો પાકિસ્તાને શેર કર્યો હતો, ત્યારે આ વિડીયોમાં જે બોલ્યા છે તે બળજબરીપૂર્વક તેમને બોલાવવામાં આવ્યું છે કે કેમ, આ તમામ સવાલો તેમને કરવામાં આવશે અને શું પૂછતાછ ત્યાં કરવામાં આવી, આવા સવાલો પણ આગળ તેમની સાથે થવાના છે। આ તમામ કાર્યવાહી તો ચાલુ જ છે, પરંતુ બીજી તરફ નિર્મલા સીતારામન સાથેની તેમની આ મુલાકાત જેની તસવીરો સામે આવી છે।